મિત્રો, કૂતરાઓ ખૂબ વફાદાર હોય છે, જે તમે બધા જાણો છો. અમુક વખત કૂતરાઓ રાતે રડે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કૂતરા રાતે શા માટે રડે છે? તો આવો મિત્રો, આજના વિડીયોની વધારે માહિતી આપું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. કૂતરાને દુનિયાનો સૌથી વફાદાર જીવ માનવામાં આવ્યો છે. કહેવાય છે કે મનુષ્ય ભલે તમારી સાથે દગો કરે, પરંતુ કૂતરો ક્યારેય દગો નથી કરતો. તેની વફાદારીના કારણે લોકો તેને પોતાના ઘરમાં રાખે છે. બિલાડીને પણ પોતાના ઘરમાં રાખે છે, પરંતુ બિલાડી કોઈની વફાદારી નથી કરતી. તે એક રિસર્ચ મુજબ સાબિત થયું છે. તમે એક દિવસ કૂતરાને પ્રેમથી રોટલો ખવડાવો તો તે તેની આખી જિંદગી તમારી સામે પૂંછડી હલાવશે. કૂતરાઓ આપણી ભાવનાઓ સમજે છે. તો ચાલો મિત્રો, મેઇન મુદ્દા ઉપર આવીએ. માન્યતાઓ પ્રમાણે કૂતરાનું રાત્રે રડવું અપશુકન ગણાય છે. પૌરાણિક કથાઓ મુજબ જો કૂતરા રાત્રે રોવે તો તમારા પરિવાર અથવા ગલીમાં કોઈની મૃત્યુ નજીક આવી રહે છે તે સંકેત મળે છે. તે સિવાય અમુક લોકો કહે છે તેને રાત્રે ભૂત પ્રેત દેખાય છે અથવા આસપાસનો ખતરો અનુભવી શકે છે. માન્ય કે આ બધી જ વાત સાચી હોય, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આવું કંઈ જ નથી. કૂતરાઓ વરુની એક પ્રજાતિ છે, એટલે કૂતરાઓ અમુકવાર વરુની જેમ વર્તન કરે છે. જે રીતે વરુઓ રાત્રે રડીને એકબીજાને બોલાવે છે, તે જ રીતે કૂતરાઓ પણ એક ગલીમાંથી બીજી ગલીના કૂતરાને સંકેત મોકલતા હોય છે. અને મિત્રો, તમને બધાને જ ખબર છે કે દરેક ગલીમાં કૂતરા રહેતા હોય છે. જો રાત્રે કૂતરા રોવે તો કોઈ ડરવા જેવી વાત નથી. તેમ છતાં અમુક લોકો હજી કૂતરાના રાત્રે રડવાથી ડરે છે, અથવા એવું માને છે કે કૂતરાને યમદૂત દેખાય છે. તો મિત્રો, તમારા મુજબ કૂતરાઓ રાત્રે શા માટે રડે છે? મને કમેન્ટ કરીને જરૂર કહો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે જ્ઞાનથી ભરપૂર અને રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.